એક બે ભાઈઓ સગા બે ભાઈઓ ને એક ભાઈ છે ને એકદમ ચોર, મોટો થયો ને ડાકુ બન્યો, ચોર બન્યો, ગમે એને એકદમ પકડી લઈને રિવોલ્વર મારી દઈને જેલમાં જાય ને ચોરી કરે ને એવું બધું કરે. એનો જ બીજો સગો ભાઈ છે ને એ કેવો ખબર, એ ડોક્ટર અને એ બધાની મફતમાં સેવા કરે, કોઈ ગરીબ માણસ હોય એની મદદ કરે, કોઈને પૈસાથી પહોંચી શકાય નહીં તો એને ફ્રીમાં દવા આપે, એવો માણસ. આ વાત બધે પ્રસરાણી કે ભાઈ એક ભાઈ છે એ ચોર અને ડાકુ અને બીજો ભાઈ છે ડોક્ટર, આવું કેમ? એટલે એક જગ્યાએ ઇન્ટરવ્યુ લેવા વાળાના મનમાં પ્રશ્ન થયો કે આમનો ઇન્ટરવ્યુ તો લે, આવું કેમ? તો પેલા ડાકુ વાળા પાસે ગયા, ચોરને પૂછ્યું કે ભાઈ તું કેવી કે આવી રીતે ચોર ને ડાકુ ને ચોર, તને પ્રેરણા ક્યાંથી મળી? એટલે એને કીધું કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પા ઘરે દારૂ પીને આવતા, પછી મારી મમ્મીને મારતા, મારી આજુબાજુ જેટલા પાડોશીઓ છે એને બધાને ગાળો દેતા, અને એની પાસેથી મને પ્રેરણા મળી કે આવી રીતે અત્યાચાર કરીને આપણે વ્યવસ્થિત જિંદગી અને એકદમ આમ રૂબાબથી જિંદગી જીવી શકીએ, એટલે કે હું ડાકુ બન્યો. એક પ્રશ્ન પાછો કોને પૂછ્યો? ડોક્ટરને પૂછ્યો, અને કીધું કે ભાઈ તમને આવી બધી નિસ્વાર્થ જે સેવા કરવાની ભાવના છે એ તમને પ્રેરણા ક્યાંથી મળી કે તમે બધાને મફતમાં સેવા કરી શકો છો? એટલે એને કીધું મારા પપ્પા પાસે. તો કે હમણાં તો આને આ પ્રેરણા લીધી, તમે કઈ રીતે પપ્પા પાસેથી લીધી, જરાક મને કયો, એક્સપ્લેન કરો. એટલે એને કીધું જો મારા પપ્પા કે નાના હતા ને અમે ત્યારે દારૂ પીતા અને બધાને મારતા અને કૂટતા, એમાં મારી મમ્મીને મારતા તો એના હાથ ભાંગી નાખતા ક્યારેક, તો એ બિચારી અઠવાડિયું સુધી ખૂણામાં બેસીને રડતી, આજુબાજુ બધાને ગાળો દેતા, બધાને પથરા મારી દેતા, તો એ બિચારા એકલા એકદમ મૂંઝાઈને રહેતા ઘરમાં. એટલે મને પછી મેં નક્કી કર્યું કે મારે આવી જિંદગી જીવવી નથી, મારે આનાથી સારી જિંદગી જીવવી છે. એટલે મેં નક્કી કરીને પછી મેં ચાલુ કર્યું અભ્યાસ કરવાનો અને ભણવામાં ખાસ ધ્યાન રાખ્યું અને હું ડોક્ટર બન્યો. એટલે બે જ વસ્તુ કે એક જ માણસ પાસેથી બે અલગ છે એ રસ્તો પકડ્યો, વસ્તુ તો એક જ છે. એટલે આપણું જે જોવાનું છે ને એ આપણો દ્રષ્ટિકોણ છે એ આપણે ચેન્જ કરવાની જરૂર છે. એક જ માણસ પાસેથી બે વસ્તુ શીખવા ક્યારે મળે કે આપણો પોતાનો દ્રષ્ટિકોણ અલગ હોય ને તો. કેમ કે માણસ પાસે કોઈ સારી વાત હોય ને ખરાબ વાત હોય, માણસ કોઈ પણ પૂર્ણ છે નહીં, એની પાસે ખરાબ વાત હશે ને સારી વાત હશે. આપણે કઈ વાત લેવી ને એ આપણે ઉપર છે.